જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા. અને આજનો વિષય એવો છે કે ગરીબોનો હક મેળવવા માટેનો આપણો આજનો વિષય છે. અને આજે આ વિડીયો બનાવું છું એ ગરીબોના જે અંત્યોદય અને બીપીએલને કેટલું મળવાપાત્ર માલ હોય છે, જથ્થો હોય છે, એ બાબતમાં આજે આપણે આ વિડીયો બનાવવામાં આવે છે. તો તમામને જાગૃત કરવા માટે તમે જાગો. અને આપણે બીજું કાંઈ કરવાનું નથી. આપણો હક જેટલો છે, આપણને સરકાર આપણને જે બીપીએલ અને અંત્યોદયની અંદર આપે છે એટલો જથ્થો આપણને પુરવઠા પાડે એ જ આપણો હેતુ છે. બીજું કાંઈ આપણો હેતુ છે નહીં. એટલે આ વખતે ઓગસ્ટ મહિનાની અંદર આપણને 9 વસ્તુ નિમક સાથે થઈને 9 વસ્તુ આપવામાં આવશે. એ કારણ કે 1 કિલો તેલ એ પણ સિંગ તેલ છે. જો કપાસિયા તેલ આપે તો પણ ફરિયાદ કરજો. 1 કિલો ખાંડ વધારાની આપવામાં આવશે અંત્યોદયને અને બીપીએલને. તો આ રીતે કુલ મળીને 9 વસ્તુ આપણને મળવાપાત્ર હશે આ મહિનાની અંદર. તો આપણને 9 વસ્તુ પૂરી મળે એના માટે થઈ અને તમે જાગજો. એક પણ અધૂરી વસ્તુ તમારે લેવાની નથી. જો લે તો કહો ભાઈ, તમને એમ કે રિટેલ દુકાનદારો એમ કે તમને એટલું જ મળવાપાત્ર છે તો અમને એની પહોંચ આપો. આ પહોંચ અવશ્ય લેવાય એટલે ખ્યાલ પડે. જો આ નથી માગતા એટલે આ લોકો ઓલા ગોરા હતા અને આ કાળા છે, ના બીજું કંઈ ફરક નથી. પછી અંગ્રેજ જ એ પણ ગરીબોનું લોહી સૂંચતા હતા, આ પણ ગરીબોનું લોહી સૂંચે છે. એમાં બીજું કંઈ નથી. ગરીબોના જે કામ થતા હોય એમાં આ લોકોની કમાણી કરવામાં જ આ લોકો રાજી હોય છે. તો મારે એક વિનંતી છે તમામ મારા મિત્ર મંડળને, મારા સાથી ખેડૂત મિત્રોને, કે કોઈ પણ ઉના તાલુકાના નાગરિકને હું એટલો વિનંતી કરું છું, મારા સમાજને, કે કોઈ પણ સમાજ હોય, તમે જાગો. આ વિડીયોને આગળ મોકલો અને તમામ તમને કેટલું મળવાપાત્ર છે એ અનાજ તમારને પૂરતું મળે એ માટેનો અમારો હેતુ છે. તમે નહીં જાગો તો આ લોકો એને મનમાની કરે છે. હવે તો એને સરકારે પગાર કરી દીધો છે. તો પગારને આધારે છતાં પણ આપણું લોહી સૂસવાવાળા આ લોકો છે. તો આ લોકોને આપણે ઓળખવા પડશે. તમે જાગો, તમે એની પાસે તમે માગો. અને નો તમને જવાબ મળે તો ઉના સુધી મામલતદાર પુરવઠા અને પણ એક યાદ આપો. અને એ પણ નો તમારે વાત સાંભળે તો મારા નંબર છે 98 244 33 329. બીજી વાર લખી લ્યો, 98 244 33 329. ગમે ત્યારે ફોન કરજો. અને ફોન કરે અને તમને પૂરો રિટેલ માલ ન આપે તો ચાલુ ફોને એને જે દુકાનદાર તમારો છે એને આપજો. એને યારે હું વાત કરીશ અને તમને પૂરતો માલ અપાવવા માટેની મારી મહેનત હશે. એટલે આ વિડીયો વધારે શેર કરો, જેથી કરીને આ અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓ જે છે એને સુધી આને ખબર પડે. અને એને ખબર હોવા છતાં પણ આ લોકો આંધળા બનીને ધૃતરાષ્ટ્રની ઘોડે આ લોકો દોડતા હોય છે અને અંગ્રેજો જે લૂંટતા હોય છે. એટલે આપણે અંગ્રેજોને હાથે લૂંટાવવાનું છે કે શું છે? એટલે ન લૂંટાવવું પડે એટલા માટે તમે જાગૃત થાવ, જાગો. તમે તમારું માગો. આપણા ગામનો કોઈ રાજકારણી એમ કહેતો હોય, કોઈ પણ ગામનો, કે એ તો આટલું મળે એટલું જ તમને મળે નહીં. કેટલું મળે છે એની મને પોસ આપો. કારણ કે રાજકારણીને તો બીજું કંઈ હુસતું ન હોય. એ તો મત આટું થઈને આવું બધું કરતા હોય તો એમાં આપણે કોઈને પડવાની જરૂર નથી. આપણે આપણો હક માગો અને ગામડે જાગૃત થાવ અને જાગો અને બીજાને જગાડો. અને જે કોઈ અધિકારીઓ તમારું નો હકારે તો મેં મારા નંબર જે આપેલા છે એ નંબર ઉપર ગમે ત્યારે ફોન કરજો તમે તારે. અને કોઈ પણ કામ હોય તો મારે ત્યાં જઈને મારા નંબર ઉપર ફોન કરી અને અધિકારીને આપી દેજો કે આ લ્યો વાત કરી લો. કોણ એ એમ પૂછે કોણ છે તો તમારે કહેવાનું કે બાપભાઈ મકવાણા છે. એટલે એ સમજી જાહે. કારણ કે નહીં સમજે તો એની છઠ્ઠી બગડી જાય. એ તમને 100% ગેરંટી સાથે કહું છું. કારણ કે જાગો, આપણે જાગવાની જરૂર છે. કારણ કે આમાં કોઈનો હિત નહીં, મારે કોઈનો. હું તમને એટલું કહેવા માગું છું કે તમારો હક તમે માગતા શીખી જાઓ. અને આજે નહીં માગો તો અધિકારીઓ અને આ રિટાયર્ડ દુકાનદારો
આવું કરશે. અને હજી આના પછીનો બીજો વિડીયો પણ ક્યારે આવશે એ પણ આપણે બનાવશું. કલેક્ટરને ક્યાં ધ્યાન દોરીએ છીએ કે ગરીબોને હેરાન કરવાનું તમે કામ કરો. આ લોકો લોહી પીવે છે, એટલે આ બધું બંધ કરી દો એવી મારી વિનંતી છે. જો ઉના તાલુકાના મામલતદારને હું વિનંતી કે નહીં પણ આ ચેતવણી કહેતા ચેતવણી સાંભળી લેજો. જો પૂરતો માલ આપવા નહીં આવે, મને ખબર પડશે કે આ ગામની અંદર અધૂરો માલ આપવામાં આવ્યો છે એક વ્યક્તિનો, તો એનો તમારો જવાબ પૂરેપૂરો મને આપવો પડશે. શા માટે નથી આપ્યો, અને એ રિટાયર્ડને સામે કાયદાકીય લેવલ પ્રમાણે લડવાની પણ શક્તિ તાકાત ધરાવવી પડશે. એટલે જાગો અને તમે બીજાને આ વિડીયો શેર કરજો. અને જરૂર પડે તો ગમે ત્યારે હું ભારતીય કિસાન સંઘ ઉના તાલુકા પ્રમુખ તરીકે જે ફરજ બજાવું છું, તો એ ફરજ મારી પૂરેપૂરી બજાવવાની મારી તૈયારીઓ હશે. આપણે આ દુકાનદારોને રિટાયર એ લોકો પ્રમુખ ને ઉપપ્રમુખ બનાવે છે, પણ એ તો એના બચાવ માટે થઈને બનાવે છે. આપણે આપણો હક માટે બનાવીએ છીએ, એ હક માટે નહીં, એ લોહી શોષવા માટે થઈને બને છે. હવે આવા જે ગોરા હતા ને આ કાળા અંગ્રેજોને ઓળખવા માટે આપણે જાગૃત થવું પડશે. જાગો અને બીજાને જગાડો. છતાં પણ હું ફરીવાર કહું છું, મને તમારે ગમે ત્યારે ફોન કરજો. 98-244-33-329 ઉપર ગમે ત્યારે ફોન કરવા માટે વિનંતી કરું છું. જય માતાજી, જય જવાન, જય કિસાન.